સંભળાય છે. પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. મને નથી ખબર તમે 3 દિવસથી કયા અવાજને ને કઈ ગર્જનાને સાંભળી રહ્યા હોય. હાલેલુયા. પ્રભુના સેવક એલિયા પ્રબોધક જેણે આહાબને પડકાર આપતા કહ્યું કે હવે પછી મારા કહ્યા પ્રમાણે જ હવેના વર્ષોમાં અસ્તત વરસાદ પડશે એવી ચેલેન્જ આપનાર પ્રભુના સેવક એલિયાએ જ્યારે આહાબ રાજાને એવી ચેલેન્જ અને પડકાર આપ્યો ત્યાર પછીના સમયોને તમે જાણો છો. હાલેલુયા. હાલેલુયા. પણ એક સમય આવે છે આહાબની સામે એલિયા આવે છે અને કહે છે કે તું જા અને ખા પી, પણ મને તો પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. हालेलुया. बड़ी भारी बारिश की आवाज सुनाई दे रही है, પણ મને ખબર નહીં નાની ચેરના લોકોને શું સંભળાય છે, પણ મને તો આજે પણ એ અસંખ્ય નરક તરફ જતા લોકો બચાવના માટે પોકાર કરતા હોય એવો અવાજ સંભળાઈ રહ્યો છે. હાલેલુયા. એ અવાજ બીજો કોઈ નહીં પણ અસંખ્ય લોકો પ્રભુ તરફ આવવાનો અવાજ હવે આપણને સંભળાવવો જોઈએ. હાલેલુયા. નરક તરફ પ્રયાણ કરી રહેલા લોકો કદાચ નાની ચેર તરફ હાથો લંબાવીને કહી રહ્યા હોય કે અમને બચાવી લો, અમને બચાવી લો. એવો અવાજ અને એવો પોકાર આજે તમે સાંભળવાના છો. હાલેલુયા. એલિયાએ સાંભળ્યું કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ દિવસોમાં મંડળીઓના માટે પુષ્કળ વરસાદના એ સામર્થ્યને પ્રભુ આપવાનો છે. હાલેલુયા. કારણ કે પુષ્કળ વરસાદ શું લઈને આવ્યો એ જો તમે આગળના વચનમાં જોશો ત્યારે શું કહે છે 42મું વચન. હા. માટે આહાબ ખાવા પીવા સારું ઉપર ગયો. ઓ આહાબ ખાવા પીવા સારું ઉપર ગયો. હા. આજે દુનિયાના માટે, આજે સંસારના માટે ખાવા પીવાના, મોજ મસ્તીના, પિકનિકો મનાવવાના, કદાચ એવી જગ્યાઓ જોવાના અને ઝરણાઓ વહેતા હોય એ જગ્યાએ આનંદ પ્રમોદ કરવાના સમયો હોય, પણ દેવની મંડળી માટે ઉપવાસ અને પ્રાર્થના કરવાના સમયો છે. તમને શું ખબર પડે છે મને ખબર નહીં, પણ મને એટલી ખબર પડે છે દુનિયાના લોકોના માટે આ ખાવા પીવાના સમયો હોય, મોજ મજા કરવા અને કદાચ પિકનિકો ઉજવવાની, કદાચ આ સમયોને એવો માણી રહ્યા હોય, પણ દેવની મંડળીના માટે હું તમને કહેવા માંગુ છું આ તો પ્રાર્થના અને ઉપવાસો કરવાના દિવસો છે. હાલેલુયા. હાલેલુયા. હું ને તમે 8મા મહિનાના છેલ્લા રવિવારમાં છે. મને કહેવા દો પ્રભુના આ વચનની અંદર 8મો અંક એ તો એક નવી શરૂઆતને બતાવે છે. હાલેલુયા. નાની શેરમાં જે હજુ સુધી નથી થયું એ નવી શરૂઆત પ્રભુ આ દિવસોમાં કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. એક દીકરાને આવા ગામડાઓમાંથી પ્રભુ બેંગ્લોરમાં સ્થાપન કરી શકતો હોય તો હું કહેવા માંગુ છું દેવની મંડળીના લોકોને પ્રભુ ભારત વર્ષની અંદર ઉપયોગ કરવાનો છે. હાલેલુયા. હાલેલુયા. પછી શું થયું? એલિયા ક્યાં જાય છે? હા. અને એલિયા કાર્મેલના શિખર પર ચડી ગયો. અને એલિયા કાર્મેલના શિખર ઉપર ચડી ગયો. હા. અને જમીન પર નીચે નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું. હાલેલુયા. જે આહાબના તમે શરીરની જે ઘટનાઓને જોવો છો, એની પ્રતિક્રિયાને જોવો છો, એનું બેસવું એ તો એના ઘૂંટણોની વચ્ચે એના માથાને રાખીને બેઠો હતો. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે આહાબ તો ખાવા પીવાના માટે, કારણ કે તો દુકાળનો સમય હતો. હાલેલુયા. લોકો મરી રહ્યા હોય, આજે પણ ધરતીકંપ, વિશ્વયુદ્ધના ભણકારા વાગતા હોય, અસંખ્ય જગ્યાએ રેલો જતી હોય અને કેટલાક લોકોના ઘરો તૂટી ગયા હોય, લોકો બેઘર થયા હોય. કેરલાની એક આઈનાની પરિસ્થિતિ આપણને ધ્રુજાવી જોવી જોઈએ. હાલેલુયા. પણ તો છતાં આપણને અવાજો નથી સંભળાતા, એવા રડવાના અવાજો. પણ ત્યારે તો આહાબ ખાવા પીવા ગયો, પણ એલિયા કાર્મેલ પર્વત પર ચડીને એ સ્થિતિ પર આવી જાય છે કે ઘૂંટણોની વચ્ચે એના માથાને રાખે છે. આજે મંડળીઓનું આ સ્થિતિ હોવી જોઈએ. હાલેલુયા. 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 કાર્મેલ પર્વત એ શું છે?
હવે આપણા ઘરોમાં બેસવાની જગ્યા નથી. હવે તો દેવની મંડળી તરફ ચડી જવાનો સમય આવ્યો છે. કાર્મેલ પર્વત વિશે હું તમને કહીશ. કાર્મેલ પર્વત પર એલિયાએ બવાલના 450 પ્રબોધકોને મારી નાખ્યા હતા. હાલેલુયા. એ જ કાર્મેલ પર્વત પર રાજાના કેટલાક સૈનિકો ગયા અને એવો મૃત્યુ પામ્યા હતા એ કાર્મેલ પર્વત પર. હું કહીશ ત્રીજી ઘટના એ કાર્મેલ પર્વત પર શું બની તો સુનામી પોતાના દીકરા મરણ પામ્યો હતો ત્યારે એલીશાની પાસે ચડી ગઈ હતી કે મારા દીકરાને તું ફરી બચાવવાના માટે આવી જા. હાલેલુયા. એ પહાડ પર ચડવું બહુ આસાન ના હોય પણ સુનામી પોતાના પતિને પણ કહ્યા વગર એ તો દોડે છે અને ઝડપથી તમે એ સુનામીના એ અધ્યાયને વાંચશો તો એ સુનામી જે બાઈ છે એ કહે છે એ ગધેડાને ચલાવનારને કે હું જ્યાં સુધી તને કહી ના હું ત્યાં સુધી તું તારી ઝડપને બંધ પાડીશ. એટલી ઝડપથી કાર્મેલ પર્વત પર જાય છે અને એલીશા જોઈ કાઢે છે અને એલીશા પૂછે છે કે તારો દીકરો સેમ કુશળ છે, તું તારો પતિ સેમ કુશળ છે? ત્યારે બાઈ કહે છે બધું સેમ કુશળ છે. હાલેલુયા. બધી સ્થિતિ બગડેલી દેખાતી હતી. એનો દીકરો જ મરણ પામ્યો હતો. તે સમયમાં પણ એ વિશ્વાસને ગુમાવતી નથી અને પ્રભુના સેવક એલીશાને લઈ આવે છે અને એનો દીકરો મરેલામાંથી જીવતો થાય છે. પણ આ દિવસોમાં કાર્મેલ પર્વત પર જવું જરૂરીનું છે. તમે ને હું આપણા એ મૃત્યુ પામેલા અને મરણ તરફ જઈ રહેલા લોકોના માટે આપણે ક્યાં જઈએ છે? મારો સવાલ એ છે. હાલેલુયા. હાલેલુયા. ગીતોના ગીતની અંદર તમે જોશો તો ત્યાં કાર્મેલ પર્વતને પ્રિયતમાના શિરના વાળોની માફકે એ રૂપક આપવામાં આવ્યું છે. પણ હું તમને કહીશ એ તો કાર્મેલ પર્વત એ તો ચારાની જગ્યા છે. પુષ્કળતા મેવાઓ અને ડ્રાય ફ્રૂટના ફળો છે અને ઘણા બધા ફળોના વૃક્ષો એ કાર્મેલ પર્વત ઉપર જોવા મળે છે. અને હું તમને કહીશ એ કાર્મેલ પર્વત ઉપર ગુફાઓ આવેલી છે. કાર્મેલ પર્વત ઉપર એ નદી ને નાળાઓ વહે છે. હાલેલુયા. પણ આજે એ જ કાર્મેલ પર્વત પર કોઈ જવા માટે તૈયાર નથી. પણ દેવની મંડળીને હું કહીશ કાર્મેલ પર્વત દેવની મંડળીની અંદર આવીને તમારે મારે પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. અને જો એલિયાએ પ્રાર્થના કરી તો એની એ છેલ્લી કલમને તમે વાંચો અને હા અને યહોવાનો હાથ એલિયા પર હતો. હા, કોનો હાથ? કેટલા લોકોની ઈચ્છા છે આ દિવસોમાં કોઈ મોટા વ્યક્તિનો હાથ તમારા પર આવે નહીં આવે. દેશના કોઈ મુખ્ય વ્યક્તિઓના હાથ તમારી સાથે હોય નહીં હોય, દેવનો હાથ તમારી સાથે હોવો જોઈએ. હાલેલુયા. હાલેલુયા. કાફી છે કે નહીં દેવનો હાથ? હાલેલુયા. 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 અને દેવનો હાથ એલિયા પર હતો અને તે પોતાની કમર બાંધીને આહાબની આગળ ઇઝબેલની ભાગળ સુધી દોડ્યો. ઇઝરાયેલની આગળ એ ચાલ્યો. હાલેલુયા. એને કમર બાંધી હતી. હું તમને પૂછું, રથ વધારે દોડે, ઘોડા વધારે દોડે કે માણસ વધારે દોડે? હા, એ તો આહાબ રાજા હતો ને, એ તો રથની અંદર સવાર થયો હતો કારણ કે એલિયાએ કહ્યું હતું કે તું આગળ જતો રહે. પણ અહીંયા લખવામાં આવ્યું છે, તમારા ધ્યાનને હું દોરવા માંગુ છું. એલિયાએ પ્રાર્થનાઓ કરી અને રથ અને ઘોડાઓ કરતા આગળ નીકળી ગયો. હાલેલુયા. દેવની મંડળી, હું તમને કહેવા માટે આવી છું આ દિવસોમાં જો તમે ઘૂંટણો પર પ્રાર્થનાઓ કરશો, આરાધના કરશો, હાલેલુયા, ઉપાસના અને ઉપવાસ કરશો તો આ દિવસોમાં તમે રાજકર્તાઓ કરતા પણ આગળ દોડવાના છો. હાલેલુયા. દેવનો હાથ તમારા ઉપર રહેવાનો છે. આમેન. એલિયાએ ક્યારે કશું જ નહીં જોયું હતું ત્યારે એને વિશ્વાસથી બોલ્યો હતો. જ્યારે તમે કશું જ ના જુઓ ત્યારે હિંમતથી તમે આગળ વધો. દેવ તમારા માટે અદ્ભુત કામો કરવાનો છે. જ્યારે કશું જ નહીં દેખાતું હોય તમારા માટે, હાલેલુયા. હાલેલુયા. પુરુષને પૂછીશ કે 10મા ધોરણ પછી કોઈ કેવું ભવિષ્ય તને દેખાઈ રહ્યું હતું? જ્યારે ભણ્યો હતો ત્યારે
પણ દેવે એના માટે પ્રબંધ કર્યો હતો. બધા જ કરતા એ આગળ નીકળી ગયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. જો એક પરિવાર વિશ્વાસ કરે છે એના બાળકના માટે જો પ્રભુ એટલી વૃદ્ધિ આપી શકતો હોય તો દેવની મંડળીના માટે અને દેવના સેવકોના માટે પ્રભુ અચંબિત રીતે કામ કરવાનો છે. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા. અને ઈશ્વરની સેવામાં જેઓએ પોતાનું સમર્પણ કર્યું છે, દેવ આ દિવસોમાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને એનો ઉત્તર આપવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એક વ્યક્તિ કેટલી અસરકારક સેવાઓ બજાવે છે બાઇબલની અંદર. આજે પણ પ્રભુને એક એવી વ્યક્તિની જરૂર છે. Yes, શું તમે આજે કહેવા માંગો છો કે પ્રભુ એ વ્યક્તિ હું બનવા માંગુ yes, છું? yes. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. તમારા હાથ ઉઠાવીને કહો, થેન્ક યુ જીસસ. હાલેલુયા. હે ઈશ્વર, ઈશ્વર, જો તમે થોડી સારી વ્યક્તિને શોધી રહ્યા હોય જો તમે થોડી સારી વ્યક્તિને શોધી રહ્યા તો હો, હું આજે અહીં છું. હું આજે અહીં છું. તમે મારો ઉપયોગ કરો, તમે મારો ઉપયોગ કરો, મારા પરિવારનો ઉપયોગ કરો, મારા પરિવારનો ઉપયોગ કરો, મારી મંડળીનો ઉપયોગ કરો. મારી મંડળીનો ઉપયોગ કરો. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. એક એવી વ્યક્તિ વિશે હું તમને કહેવા માટે જઈ રહી છું. સંદેશાને સ્ટાર્ટ કરું તે પહેલા વિલિયમ કેરીને તમે કદાચ જાણતા હશો. હાલેલુયા. હાલેલુયા. લગભગ 17મી તારીખે 8મા મહિનાની 17મી તારીખે ડોક્ટર વિલિયમ કેરીનો લગભગ 264મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ ભારત વર્ષના મસીહ સમાજની અંદર વિલિયમ કેરીએ જે યોગદાન આપ્યું છે એ મસીહ મંડળીઓએ જાણવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. 264મો જન્મદિવસ વિલિયમ કેરીનો ઉજવાયો. એની પાસે મહાન વસ્તુઓની શું રાખો? અપેક્ષા રાખો અને પ્રભુના માટે મહાન કામ કરો. હાલેલુયા, હાલેલુયા. 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 એમણે કહ્યું કે પ્રભુની પાસે નાની નાની વસ્તુ નહીં માગ્યા કરો, પ્રભુની પાસે મહાન વસ્તુઓની અપેક્ષા રાખો અને પ્રભુના માટે મહાન કામો કરો. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. આ કદાચ દીકરા રિષભે કહ્યું હોય કે હું 10મું ભણીશ, ડિગ્રી કરીશ અને કશે આ બાજુ નોકરી કરીશ, પણ હું જાણું છું એ દીકરાના હૃદયમાં પણ કંઈક એવી કલ્પનાઓ હશે અને વિલિયમ કેરીએ પોતાના જીવન દ્વારા બતાવી આપ્યું. હાલેલુયા. હાલેલુયા. જ્યારે એક વ્યક્તિ પોતાના દર્શનને પ્રભુના હાથમાં સોંપી રહી છે અને જ્યારે એક વ્યક્તિ પ્રભુના દર્શનને સમજી લે છે ત્યારે એ ફક્ત એક ગામને નહીં, એક શહેરને નહીં, પૂરા દેશને બદલી શકે છે. Yes. હાલેલુયા, હાલેલુયા. 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 સમજી રહ્યા છો? મને ફરીથી કહેવા દો. વિલિયમ કેરીએ પોતાના જીવનો દ્વારા એ બતાવી આપ્યું અને એણે કહ્યું કે જ્યારે એક વ્યક્તિ જે દર્શનને જુએ છે, દર્શનને જ્યારે પ્રભુના હાથમાં સોંપી દે છે, પ્રભુના હાથમાં આપી દે છે, ત્યારે એ વ્યક્તિ દ્વારા પ્રભુ ફક્ત એ શહેરને નથી બદલતો, આખા દેશને બદલી શકે છે. હાલેલુયા. અને આજે આપણે જોઈએ છે ભારત વર્ષની અંદર બધી જગ્યાએ આ બાઇબલ સૌથી વધારે વેચાતું પુસ્તક છે. બાઇબલની સુંદરતા એ છે કે એને આપણે બદલી શકતા નથી, પણ બાઇબલની સુંદરતા એ છે કે આપણને બધાને બદલી નાખે છે. હાલેલુયા. અને બાઇબલનો અનુવાદ કરનાર એ પ્રભુના સેવક વિલિયમ કેરીના માટે જોરદાર તાળીઓ આપીએ. કારણ કે આજે આપણી પાસે માતૃભાષાની અંદર જો ગુજરાતીની અંદર આપણે વાંચી શકીએ છીએ એ વિલિયમ કેરીના યોગદાનના લીધે છે. હાલેલુયા. પણ વિલિયમ કેરીની જીવન બહુ સરળ નહીં હતું મારા વહાલાઓ. હું સંદેશ આપું તે પહેલા વિલિયમ કેરી વિશે તમને કહેવા માંગુ છું. વિલિયમ કેરીનો જન્મ એક બહુ જ ગરીબ પરિવારની અંદર થયો હતો. હાલેલુયા. અને 5 ભાઈઓની વચ્ચે સૌથી મોટા ભાઈ હતા, એટલા માટે એને ભણવાની તક એમને મળી નહીં અને બહુ જ ગરીબ અવસ્થામાં એના પપ્પાને કોઈક જગ્યાએ નોકરી મળી સ્કૂલની અંદર અને ત્યાં સ્કૂલની અંદર કેટલાક પુસ્તકો એ વાંચતો હતો. શું કરતો હતો? એને વાંચવાનો બહુ જ રસ હતો અને વાંચતો હતો
અને એમ કરતા એ ભાષા પર પ્રભુત્વ જમાવી રહ્યો હતો અને ભાષા શીખી રહ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. એટલો બધો એને રસ હતો કે એની મમ્મી જ્યારે પુસ્તક વાંચે અને કહે કે હવે સૂઈ જા, સવાર થવા આવી છે, પણ એ જ્યાં સુધી એ પુસ્તકને પૂરું નહીં કરે ત્યાં સુધી સવાર પણ થઈ જાય, ત્યાં સુધી એ પુસ્તકને મૂકતો હતો. એટલો એ ભાષા શીખવા પ્રત્યે અને વાંચવા પ્રત્યે એટલો બધો રસ રુચિ દાખવનાર પ્રભુનો એ સેવક હતો. હાલેલુયા. બાઇબલમાં પણ આપણે જોઈએ છે પરમેશ્વર જ્યારે મહાન આગેવાનોને તૈયાર કરે છે તો નાનપણથી એઓને તૈયાર કરે છે. એ યુસુફ હોય કે મૂસા હોય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તેવી રીતે પ્રભુ આ વિલિયમ કેરીનો પણ ભવિષ્યમાં ઉપયોગ કરવાના છે. એને બાળપણથી ભાષા પ્રત્યેની રસ રુચિ પ્રભુએ એની અંદર રાખી હતી અને એમ કરતા 11 વર્ષની ઉંમર થઈ અને ત્યારે એને લેટિન ભાષા શીખી લીધી હતી. કઈ ભાષા? લેટિન ભાષા શીખી લીધી અને લગભગ 14 વર્ષની ઉંમરે એને મોચી કામ શરૂ કર્યું અને ત્યારે જે બોસના ઘરની અંદર અથવા એના દુકાનની અંદર કામ કરતો હતો એ નિકોલોસ માણસ બહુ જ સારો હતો, ભલો માણસ હતો. એણે કહ્યું કે તને વાંચવા માટે બહુ જ રસ છે તો એવું કર, તું થોડો કામ મોચીનું શીખ અને થોડો ટાઈમ તું પુસ્તકો વાંચ. હાલેલુયા. એમ કરતા કરતા 16 વર્ષની ઉંમરે ચાર ભાષાઓ પર એણે પ્રભુત્વ જમાવી લીધું. હાલેલુયા. હું આટલા વર્ષની થઈ હજુ સુધી મને ચૌધરી ભાષા પર કમાન્ડ આવ્યું. સામાન્ય અહીંયાની બોલી, પણ આ પ્રભુના સેવક માટે મને કહેવા દો કે લેટિન ભાષા તો શીખ્યો, હિબ્રુ અને ગ્રીક ભાષા તો શીખ્યો, પણ એને અંગ્રેજી તો આવડતી જ હતી. 4 ભાષાઓ પર એને પ્રભુત્વ લઈ લીધું. હાલેલુયા. અને પછીના દિવસોની અંદર એને ઘણી બધી ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષા ઉપર પણ એને પ્રભુત્વ જમાવ્યું. પણ મને કહેવા દો, હાલેલુયા, હાલેલુયા. 20મા વર્ષની અંદર એના લગ્ન થયા. કેટલા વર્ષની અંદર? 20મા વર્ષની અંદર એના લગ્ન થયા. લગ્ન પછી એને એક દીકરી થઈ. પણ મોચીનું કામ કરતા કરતા દેવની સેવાઓ કરતો હતો, ચર્ચની અંદર સેવાઓ આપતો હતો, પણ એની પાસે એટલા નાણાં નહીં હતા. લગભગ એની દીકરી 2 વર્ષની થવાની હતી, 18 મહિનાની થઈ. 2 વર્ષની અંદર 2 મહિનાઓ બાકી હતા. હાલેલુયા. અને એટલી વારમાં એને કોઈક એવો બીમારી લાગુ પડી અને એની દીકરી મરણ પામી. કારણ કે નાણાં હતા નહીં. પ્રભુની સેવાઓની પાછળ એ ખર્ચતો હતો, પોતાની દીકરીને સાજી કરી શક્યો નહીં. ત્યાર પછી એની દીકરીના મરણ પછી વિલિયમ કેરીને પણ એવી બીમારીઓ લાગી. તમે વિલિયમ કેરીના ફોટાને જોશો તો એના સામેના વાળ નથી, કારણ કે બીમારીઓના લીધે નીકળી ગયા હતા. હાલેલુયા, હાલેલુયા. અને એવી રીતે દીકરીના મરણ પછી એની પત્ની પણ બહુ જ એવા નિરાશાની અંદર રહેવા માંડી. પણ એવા સમયમાં વિલિયમ કેરી બાઇબલનું એક વચન વાંચી રહ્યો હતો અને યશાયા 54મો અધ્યાય અને તેની બીજી કલમથી લઈને એ વાંચતો હતો. અને વાંચી આપણે યશાયા 54મો અધ્યાય અને તેની બીજી કલમને. તારા તંબુની જગા વિસ્તાર કર, લાંબા કર ને તારી મેખો મજબૂત કર. હાલેલુયા. એ તો ઇંગ્લેન્ડમાં જન્મ્યો હતો. ક્યાં જન્મ્યો હતો? અને જ્યારે આ વચનને વાંચ્યું ત્યારે વિલિયમ કેરીએ પોતાની બુલાહટ અને તેડાને મહેસૂસ કર્યું કે પ્રભુ મને ફક્ત ઇંગ્લેન્ડ માટે જ નહીં, પણ જ્યારે એ દોરડાને લાંબા કર, મેખોને પસાર અને એ મોટું કર, એ વાતોને જ્યારે વાંચ્યું, આ તો મંડળીના માટે છે, ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે પ્રભુ મને કઈ દર્શન આપી રહ્યા છે. હાલેલુયા, 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 હાલેલુયા. અને વ્યક્તિએ જ્યારે પોતાની સંસ્થા અને મંડળીના લોકોને કહ્યું, એ દર્શનની વાત કરી, તો એ મંડળીના લોકોએ અને સંસ્થાના લોકોએ એને હસી મજાક કરી, નજરઅંદાજ કરી દીધો. અને વિલિયમ કેરીના માટે તો કોઈ ઓપ્શન બાકી રહ્યું હતું નહીં એવું લાગ્યું. અને વિલિયમ કેરી એનાથી નારાજ નહીં થયો, પણ એના દર્શનને એને લખવાનું સ્ટાર્ટ કર્યું. હાલેલુયા. અને દર્શનને લખી રહ્યો હતો કે અન્ય વિભિન્ન જાતિઓની વચ્ચે પણ પ્રભુ મને સુવાર્તાના માટે બોલાવી રહ્યો છે. હાલેલુયા. અને ત્યારે એને વચન આપવાની શરૂઆત કરી કે પ્રભુ પણ ઈચ્છે છે આખા જગતની અંદર જાઓ અને સુવાર્તાને પ્રચાર કરો. એવું તો પ્રભુનું પણ મહા આદેશ છે.
ત્યારે કેટલાક લોકોની ફેવર એના તરફ આવવા માંડી. હાલેલુયા. અને કહેવા માંડ્યા કે તું મારી ચર્ચમાં આવ, પ્રચાર કર. કેટલાક લોકો એને મદદ માટે ઊભા થઈ ગયા અને એણે કહ્યું કે મને બીજા દેશની વચમાં પણ જઈને મિશનરી કામ કરવું છે. હાલેલુયા. હાલેલુયા. પણ એટલા જ વારની અંદર બંગાળની અંદર એક પ્રભુનો સેવક ઇંગ્લેન્ડમાંથી આવ્યો હતો, જેનું નામ છે જોન થોમસ નામનો વ્યક્તિ બંગાળની અંદર આવીને ઇંગ્લેન્ડમાં પાછો ગયો હતો. એ માણસ વિલિયમ કેરીને મળ્યો અને વિલિયમ કેરીને એમ કહ્યું એ માણસે કે ભારત વર્ષની અંદર ઘણી બધી ભાષાઓમાં બાઇબલ નથી. શું નથી? આપણી પાસે તો અંગ્રેજી બાઇબલ છે, પણ ભારતમાં કેટલી બધી ભાષાઓ જાણનારા લોકો છે, પણ એઓની પાસે બાઇબલ નથી. અને લોકો બાઇબલ વગર એમ જ જીવી રહ્યા છે. એટલું એ જોન થોમસે વિલિયમ કેરીને કહ્યું. હાલેલુયા. અને આ વાત વિલિયમ કેરીને સ્પર્શ કરી ગઈ અને એણે વિચાર કરી લીધો કે પ્રભુ મને ઇન્ડિયાની અંદર મોકલી રહ્યો છે, ઇન્ડિયા તરફ મારે પ્રયાણ કરવું જોઈએ એવું વિલિયમ કેરીને લાગ્યું. હાલેલુયા. પણ એટલું સહેલું નહીં હતું બીજા દેશને છોડીને ઇન્ડિયામાં આવવું. અને આ તો હું 17મી સદીની વાત કરું છું. કઈ સદીની? 17મી. અને તે સમયે જો ઇંગ્લેન્ડમાંથી ઇન્ડિયામાં આવવું હોય તો લગભગ જહાજની મારફતે 5 મહિનાઓ લાગતા. કેટલા મહિનાઓ? 5 મહિનાઓ લાગતા. તે સમયની અંદર એની પત્નીને કહ્યું કે શું તું મારી સાથે ભારત દેશ આવીશ? તો વિલિયમ કેરીની પત્ની ઓલરેડી એની દીકરીના મરણ પછી નિરાશામાં હતી. હાલેલુયા. અને એવું કહેવાય છે કે વિલિયમ કેરીના ઓર બીજા 3 બાળકો થયા, પણ છેલ્લી દીકરી પણ મરણ પામી. એના કારણે આ બાઈ એમ કહ્યું કે મારે ઇન્ડિયામાં નથી આવવું. હાલેલુયા. સેવાની ખાતર થઈને પોતાની પત્નીનો પણ વિરોધ સહન કર્યા પછી વિલિયમ કેરી એકલો નીકળ્યો ભારત દેશની અંદર આવીને. અને તે સમયની અંદર ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ચાલતું હતું. અને તેઓએ પણ કહ્યું કે ઇંગ્લેન્ડમાંનો કોઈ માણસ આ ભારતના લોકોને બધું સમજાવી દેશે તો અમારું રાજ કરવાનું નીતિ બંધ થઈ જશે. એટલા માટે તેઓએ સુવાર્તા પ્રચાર કરવાનું પણ એને બંધ કરાવ્યું. પણ વિલિયમ કેરી એમ હારી જાય એવો હતો નહીં. વિલિયમ કેરીએ તે સમયની અંદર ભારતની અંદર સતી પ્રથાનો રિવાજ હતો. સતી પ્રથા એટલે જો પતિ મરી જાય તો જીવતી પત્ની હોય તો પણ એને પતિની સાથે સળગાવી દેવાનો રિવાજ હતો. ઇતિહાસ એમ કહે છે, તમે ઇતિહાસ વાંચ્યું હશે તો રાજા રામ મોહન રાયે સતી પ્રથાનો રિવાજ બંધ કરાવ્યો, પણ એની પાછળ વિલિયમ કેરીનો મોટો હાથ હતો. હાલેલુયા. હાલેલુયા. બાળ લગ્ન થતા હતા અને દીકરીઓ હોય તો એઓને મારી નાખવામાં આવતી હતી. એવા બધા જ કુરિવાજોને બંધ કરાવવા પાછળ વિલિયમ કેરીએ ભારતમાં સૌથી મોટું યોગદાન આપ્યું. અને એટલું જ નહીં, જ્યારે ભારત વર્ષની અંદર આવ્યો તો લોકોએ ઇંગ્લેન્ડમાંથી કહ્યું હતું કે અમે તમને મદદ કરીશું, પણ એવા લોકો પણ ભૂલી ગયા એને વિલિયમ કેરીને. પણ વિલિયમ કેરી આખો દિવસ નોકરી કરે, મોચીનું કામ કરે, રાત્રે ભારતની ઘણી બધી ભાષાઓને શીખે. હાલેલુયા. એને બંગાળીમાં શીખ્યું, સંસ્કૃત શીખ્યું અને એમ કરતા ઘણી બધી ભાષાઓ પર એને પ્રભુત્વ જમાવ્યું. અને દિવસે નોકરી કરે, કામકાજ કરે, એના પૈસા આવે એનાથી એ રાત્રે એ પુસ્તકો વાંચતો અને ભાષા શીખતો. અને એમ કરતા કરતા એ બાઇબલ છાપવાની શરૂઆત કરી. લોકોને ખબર પડી કે આ માણસે બાઇબલ છાપવાનું એક મશીન બનાવ્યું છે, તો લોકોએ એના ઘરને બાળી નાખ્યું. આપણા જેવા હોય તો ચાલો હવે બિસ્તરા પોટલા બાંધો, કશું જ નથી, જતા રહીએ. પણ આ માણસે લગભગ ભારત વર્ષની અંદર રહીને 40 થી 46 ભાષામાં બાઇબલનો અનુવાદ કર્યો. હાલેલુયા. નહીં તો આજે ઇંગ્લિશમાં જ વાંચતે ને ઇંગ્લિશ વાળા જ વાંચીને પૂરું કરતે. થેન્ક ગોડ પ્રભુના આવા મિશનરી સેવકના માટે કે જેઓએ મોટું બલિદાન આપીને એ પાછા ઇંગ્લેન્ડ જતા રહ્યા નહીં. ઘણી બધી કોલેજોની સ્થાપના કરી. જીવ વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં લગભગ એને 132 જેટલા પુસ્તકો લખ્યા. હાલેલુયા. હાલેલુયા. અને શૈક્ષણિક સંસ્થા અને સામાજિક સંસ્થાઓમાં પણ એને બહુ મોટું યોગદાન આપ્યું. પણ મને કહેવા દો
આ માણસની શહીદી એમ જ પૂરી થઈ જતી નથી. જ્યારે મરણ પામ્યો આ ભારત વર્ષની અંદર, જ્યારે મરણ પામ્યો તો બધા જ ધર્મના લોકો એને દફન વિધિ કરવાને માટે આવ્યા હતા. અને તે સમયે વિલિયમ કેરીની પાસે લગભગ હું કહેવા માંગુ છું 35 જેટલા મિશનરીઓ હતા અને 40 જેટલી મંડળીઓ હતી અને 600 જેટલા વિશ્વાસી લોકો હતા. હાલેલુયા. મેં પહેલા તમને એક સેન્ટેન્સ કહ્યું કે વિલિયમ કેરીએ કહ્યું હતું કે મોટી વસ્તુઓની અપેક્ષા દેવની પાસે રાખો અને દેવના માટે મહાન કામ કરો. એ માણસે પણ પોતાના દર્શનને દેવના હાથમાં સોંપ્યું. આજે પણ એને યાદ કરવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. એક વ્યક્તિ દ્વારા જો આખા સમાજની અંદર એટલી ચળવળ ચાલી, ભારત વર્ષની અંદર આટલું મોટું રિવાઇવલ આવ્યું અને ભારત વર્ષની ઘણી બધી સંસ્થાઓની અંદર આટલા પરિવર્તનો આવ્યા એક માણસ દ્વારા, તો પ્રભુના રાજ્યમાં એક માણસ દ્વારા શું નહીં થઈ શકે. હાલેલુયા.